તમને જોઈને પ્રદક્ષિણા ફરવાની ચાલુ કરું, આ દંભ. તમને જોઈને હાથમાં માળા લઈ લઉં અને મંડું ઘડીક ફેરવા, તમે નીકળ્યા લઈને મૂકી દો એક બાજુ, આ દંભ. અને આવા જે દુનિયામાં દંભ કરવા વાળા લોકો, હું તો એમ કહું એ દુનિયાને નથી છેતરતા, સૌથી પહેલા પોતાના અંતર આત્માને છેતરી રહ્યા છે. બધા જ તરી જાય પણ એક કપટી નર ન તરે રે મહારાજ, એક કપટી નર ન તરે રે મહારાજ. આજ આ દંભ ભક્તિના કિનારે, એટલે ભક્તિમાં આગળ વધો એટલે દંભ આવવા માંડે. કોકને બતાવવા માટે ધાર્મિક કાર્ય કરવાનો વધારે ઈશક રાખીએ એટલે માનવાનું કાને દંભમાં પ્રવેશ છે. અને એટલે હું કાયમ એવું કહું કે દુનિયાને બતાવવા માટે ન કરશો ભક્તિ, દીનાનાથને રાજી કરવા માટે ભક્તિ કરજો. દીનાનાથને રાજી કરવા માટે ભક્તિ કરજો. દુનિયાને બતાવવાની કોઈ જરૂરત નથી. મારો ઠાકોરજી કેમ રાજી થાય, પણ ભગવાનનો પરિપૂર્ણ જો નિશ્ચય હશે તો ઠાકોરજી એ તમારા જીવનમાં આવેલો દંભ એને દૂર કરાવડાવી દેશે.